નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે તમારો ફોન જે છે સ્ક્રોલ કરી રહ્યા છો અને અચાનક જ એક લલચામણી જાહેરાત, એક પોપઅપ આવી જાય તો, અને માત્ર એ પોપઅપમાં એવું લખ્યું હોય કે 5 મિનિટમાં તમને લોન જે છે મળી જશે. તો કટોકટીના સમયે કે પૈસાની જ્યારે જરૂરત હોય ત્યારે આ ઓફર કોઈ વરદાન જેવી લાગે છે, પણ સાવધાન થઈ જજો, કારણ કે આ વરદાન નથી, તમારા જીવનને નરક બનાવવાનો આંચકો છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4C તાજેતરમાં જ આવી 8 ખતરનાક નકલી લોન એપ્સની યાદી જાહેર કરીને આખા દેશને ચોંકાવી દીધા છે. NBFCના નકલી નામે ચાલતી આ એપ્સ લોન આપવાના બહાને તમારા ફોનનો તમામ ડેટા, તમારી પર્સનલ ફોટા, ડિટેલ્સ, કોન્ટેક્ટ લિસ્ટ ચોરી કરી લે છે અને પછી શરૂ થાય છે બ્લેકમેલિંગનો એવો ખેલ જે માણસને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરી દે છે. ત્યારે આજના ખાસ કાર્યક્રમમાં આપણી સાથે જ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સાયબર એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના. સ્નેહલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો દર્શક મિત્રો, આ નકલી લોન એપ્સની આખી કુંડળી ખોલીશું અને જાણીશું કે પ્લે સ્ટોર પર દેખાતી દરેક એપ સાચી કેમ નથી હોતી. ત્યારે વિગતવાર આપણે વાત કરીશું ડોક્ટર સ્નેહલ સાથે. સ્નેહલજી, જે પ્રમાણે આ હવે નકલી લોન એપ્સની શરૂઆત થઈ છે, ત્યારે દેશમાં કહી શકાય કે I4C આ 8 એપના નામ પણ જાહેર કર્યા છે અને આ પ્લે સ્ટોરમાં પણ જોવા મળે છે એવું પણ સામે આવ્યું છે. તો સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આવી નકલી લોન એપ્સ કેવા પ્રકારે વર્ક કરતી હોય છે. જી, ફ્રેન્કલી આપણે અગર લોનની વાત કરીએ તો આ એક આખો પ્રોસેસ છે. આપણે બિલકુલ જોઈ શકીએ છીએ કે જે લોકોને એકચ્યુઅલી લોન જોઈતી હોય છે તે લોકો થાકી જાય છે બેંકના ધક્કા ખાતા, બટ ઇટ ઇઝ નોટ અ ઇઝી ટાસ્ક. એમને ઇઝીલી એ લોન મળી શકતી નથી. આ વસ્તુને એક એન્ચાન્ટમેન્ટ તરીકે યુઝ કરીને લાઈક 500 થી લઈને 15-20,000 લગીની શોર્ટ ટર્મ લોન આ જે ડેવલપર્સ છે તે અલગ અલગ ફેઝ ઉપર અલગ અલગ રીતના લોકોને આપે છે. આ વસ્તુ એકચ્યુઅલી આપણે એમ કહી શકીએ છીએ કે નવું નથી, આ બહુ જૂની વસ્તુ છે, કારણ કે 2017-18 થી આ પ્રક્રિયા બિલકુલથી ચાલી રહી છે. એક ટાઈમ એવો હતો કે જ્યારે તમારા બેંકનું આપણે એમ કહી શકીએ કે વેબ પેજ સ્પૂફ કરીને એને મિસયુઝ કરીને લોકો આવી રીતના બીજા બધા લોકોને ઠગતા હતા. ત્યારબાદ એ લોકોએ એવું કર્યું કે થર્ડ પાર્ટી એપ થ્રુ તમને એન્ચાન્ટમેન્ટ આપે છે અને પછી એ લોકો તમને કંઈક ને કંઈક રીતના પોતાની સાથે કનેક્ટ કરાવે છે. આ ઉપરાંત આપણે એમ બી કહી શકીએ છીએ કે ઘણા બધા લોકોને આવા મેસેજ આવે છે. ઇટ કુડ બી ટેક્સ્ટ મેસેજ ઓર ઇટ કુડ બી વોટ્સએપ મેસેજ. એ મેસેજની અંદર એ લોકો તમને એવું એન્ચાન્ટમેન્ટ આપશે કે તમને લોન મળી ગઈ છે. હવે એના માટે વધુ જાણવા માટે આ લિંક ઉપર ક્લિક કરો. હવે અલ્ટિમેટલી જ્યારે તમે આ લિંક ઉપર ક્લિક કરો છો ત્યારે એકચ્યુઅલી થાય શું છે કે એ લોકો સૌથી પહેલા તો તમને લોન ગ્રાન્ટ કરવા માટે દે આર વેરી કમ્ફર્ટેબલ વિથ યુ. એ લોકો તમને ગ્રાન્ટ કરશે, બટ એ લોકો શું કરશે કે તમારા લોન માટે પહેલા તો તમારા કોન્ટેક્ટનો એક્સેસ લઈ લેશે, તમારી ગેલેરીનો એક્સેસ લઈ લેશે. બટ ઓબ્વિયસ છે કે ઇટ ઇઝ અ લોન, સો ધે વિલ નીડ યોર આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ. તો આ બધી જે તમારી ક્રેડેન્શિયલ છે તે લોકો કોઈક ને કોઈક રીતના યુઝ કરી લેશે. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ધેટ આર યોર બાયોમેટ્રિક. તમારા બાયોમેટ્રિક જે છે તે વાયા ધીસ વિડીયો થિંગ, વિડીયો કોન્ફરન્સ ઉપર એ લોકો તમારી સાથે તમારા આઈ રેટિના એટલે કે તમારા બાયોમેટ્રિક જે છે તે પણ લઈ લેશે અને આ બધા ડિટેલ્સ જે છે તે એમની પાસે આવી જશે. ત્યારબાદ એ લોકો તમને એક લોન આપશે અને એ જે લોન છે ને તે પણ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી આપવામાં આવતી હોય છે. એટલે પ્રેક્ટિકલી RBIના જે સ્ટેન્ડર્ડ છે તેના વિરુદ્ધ આ લોન આપવામાં આવતી હોય છે. તો પ્રેક્ટિકલી ધીસ આર નોટ ધ ઓથોરાઇઝ પીપલ. હવે પ્લે સ્ટોરની અગર આપણે વાત કરીએ તો પ્લે સ્ટોરના અમુક ક્રાઇટેરિયા હોય છે. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અગર એ લોકોએ આ ક્રાઇટેરિયા પાસ કરી દીધા તો પછી એ લોકોનું એપ જે છે તે પ્લે સ્ટોરમાં લિસ્ટ થઈ જાય છે અન્ટિલ એન્ડ અનલેસ વી કમ્પ્લેન અને એમને ડીલિસ્ટ નથી કરવામાં આવતા. સો આ બધી વસ્તુ એકદમ એક સાયકોલોજીકલ મેન્યુપ્યુલેશન આપણે કહી શકીએ છીએ. ને એક ફેરી તમે લોન આપી એટલે કે એમણે તમને લોન આપી પછી આ બધા તમારા ક્રેડેન્શિયલનો એક્સેસ લઈને હવે તમારા આપણે એમ કહી શકીએ છીએ કે ફ્રન્ટ એન્ડ બેક બંને કેમેરાનો એક્સેસ એમની પાસે છે. આ ઉપરાંત તમારા આપણે એમ કહી શકીએ છીએ કે પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટાનો એક્સેસ એમની પાસે છે, વિચ ઇન્ક્લુડ્સ યોર આધાર કાર્ડ, પાન કાર્ડ. આ ઉપરાંત
તમારી ગેલેરીનો એક્સેસ એમની પાસે છે, એટલે તમારા જે બી ફોટોઝ છે, વિડીયોઝ છે, આ બધાને એ લોકો મિસયુઝ કરી શકે છે, એને મોફ કરી શકે છે. અને બીકોઝ કે તમારા કોન્ટેક્ટનો એક્સેસ એમની પાસે છે, એટલે એ લોકો પ્રાઇવેટ વોટ્સઅપ ગ્રુપ બનાવી શકે છે કે અગર તમે એમને પેમેન્ટ ટાઈમસર નથી આપતા ઇન્ટરેસ્ટ, તો પછી એ લોકો આવી રીતના તમારા ઇમેજની સાથે ચેડા કરીને તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા કોન્ટેક્ટને એ ગ્રુપમાં એડ ઓન કરીને તમારા વિશે ખોટી વાતો કરીને બ્લેકમેલિંગ કરી શકે છે. તો આખો આ કેમ છે કે જેમાં તમને ટાર્ગેટ કરવામાં આવે છે અને તમને ખ્યાલ નથી હોતો કે યુ આર બિંગ ટાર્ગેટેડ. તો ધીસ આર ધ થિંગ્સ મેમ. જી જી બિલકુલ ઠીક. દર્શક મિત્રો, જે પ્રમાણે ડોક્ટર સ્નેહલ વાત કરી રહ્યા છે કે આ ખૂબ જ મોટો ક્રાઇટેરિયા છે અને આમાં ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે, એટલે કે આમાં જો આપણે ફસાઈએ તો બ્લેકમેલિંગ સુધી પણ વાત પહોંચી શકે છે. સાથે હું આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે નોર્મલી કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે પ્લે સ્ટોર પરથી એ એપને ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ અને એવું પણ માનતો હોય છે કે ભાઈ આ પ્લે સ્ટોર પર આ એપ છે તો આ સાચી જ હશે, આનાથી કોઈ આપણને નુકસાન નહીં પહોંચી શકે. તો નોર્મલી આપણે કોઈ સર્ચ કરતા હોય કાં તો આવી એપ્સ આવી જાય તો આપણે ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ. તો આમાં સ્નેહલજી આમાં કહી શકાય ને કે જે ગૂગલ સ્ક્રીનિંગ પ્રોસેસમાં કોઈ ખામી આમાં કહી શકાય, કારણ કે સુરક્ષાના મોટા દાવા ગૂગલ પ્લે સ્ટોર કરતી હોય છે, ત્યારે આવી એપ પણ ત્યાં અવેલેબલ હોય તો? સી મેમ, તમારો જે મુદ્દો છે તે બહુ જ કરેક્ટ છે, બટ ફ્રેન્કલી આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે આપણી મદદ આપણે પોતે જ કરવી પડશે. કારણ કે ગૂગલ પ્લે સ્ટોર છે દેટ ઇઝ અ પ્લેટફોર્મ કે જે ડેવલપર્સને પોતાની એપ્સ, ગેમ્સ એ બધું લિસ્ટ કરવા માટેનું એક મંચ આપે છે. હવે એના પોતાના ક્રાઇટેરિયા છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ છીએ કે અગર આપણે એક્ઝામ્પલમાં વાત કરીએ તો દેર આર સમવોટ ઓફ સ્ક્રીન મિરરિંગ થિંગ કે જે એપ તમારું સ્ક્રીન મિરર કરતી હોય છે. હવે એ પણ એમની જગ્યાએ તો રાઈટ જ છે. તમને એકચ્યુઅલી લોકો એવું બતાવે છે કે કંઈક બીજી રીતના તમે આ ઇન્સ્ટોલ કરો, બટ અગર તમને તમારા ફોનનો એક્સેસ તમારા પીસીમાં જોઈતો હોય તો સ્ક્રીન મિરરિંગ એપ આર અ વેરી ગુડ પ્લેટફોર્મ. બટ અગર તમારો ઉદ્દેશ્ય બીજો છે અને તમને મેન્યુપ્યુલેટ કરીને આવી એપ તમારા પ્લે સ્ટોરની અંદરથી તમારા મોબાઈલની અંદર અગર આ એપ જે છે તે ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે, ધેન યુ આર એટ રિસ્ક. તેવી જ રીતના આ બધી જે લોન એપ્સ હોય કે જે શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ એપ્સ હોય તેમાં પણ અમુક ક્રાઇટેરિયા છે જે એ લોકો ફૂલફિલ કરે છે. અને ઘણી બધી ફેરી એવું બી થતું હોય છે કે અનલેસ એન્ડ અન્ટિલ તમે લોકો, એટલે કે વી બીઇંગ અ વિક્ટિમ, ગૂગલ પ્લે સ્ટોરને કમ્પ્લેન કરીએ છીએ અને એ લોકો ફાઇનલી આને રિમૂવ કરે છે, એ જે પ્રોસેસમાં ગેપ હોય છે ત્યાં લગીનમાં ઘણા બધા લોકો ઘણો બધો લાભ ઉઠાવી જાય છે. તો એવરીથિંગ ઇઝ વેરી મેન્યુપ્યુલેટિવ. આમાં વસ્તુ એ છે જે તમે કહો છો તે બી ઘણા મોટા અંશે એ વસ્તુથી પણ હું સંમત છું, કારણ કે ગૂગલ પ્લે સ્ટોરના પણ જે ક્રાઇટેરિયા છે તે પણ સ્ક્રુટિનાઇઝ થવા જોઈએ. લોકોનું જે પબ્લિક આપણે એમ કહી શકીએ છીએ કે ગ્રીવન્સીસ છે તેના માટે પણ તેઓ ઓપન રહેવા જોઈએ. અને જ્યારે બી આવા કોઈક ઇન્સ્ટન્સીસ થાય તો એમને તકેદારી અને અલર્ટનેસ એકદમથી ગૂગલ પ્લે સ્ટોરના ડેવલપર્સે પણ રાખવું જોઈએ અને આવા જે એપ છે તેને બિલકુલ ડિલીટ કરી દેવા જોઈએ. જી મેમ. બિલકુલ ઠીક. દર્શક મિત્રો સમજી ગયા હશે, અમારા ટીવી સ્ક્રીન પર પણ આ એપ્સ જે ચાલી રહી છે, જે લોકોને ઠગી રહી છે, i4C એના નામ આવી રહ્યા છે, અને સાથે એનાથી બચવા માટે શું કરવું જોઈએ દર્શક મિત્રોને એનાથી પણ માહિતી મળશે. સાથે સ્નેહલજી, મારો એવો સવાલ છે કે જો કોઈ વ્યક્તિ કદાચ આવી એપ જે છે ઇન્સ્ટોલ કરી લેતું હોય છે અને ઇન્સ્ટોલ કર્યા પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો આવી એપ આનાથી નુકસાન થઈ શકે છે, તરત જ એને ડિલીટ પણ કરી દીધી છે, તો શું એનો ડેટા ચોરાઈ જવાનો ખતરો આમાં રહે છે ખરો? એમાં કદાચ અલાઉ બધું આપી દે તો? જી, આ તમે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કર્યો, કારણ કે આ વસ્તુ બહુ રાઈટ છે જે તમે એક્સપેક્ટ કરો છો. ફ્રેન્કલી જ્યારે બી તમે એપના ડેવલપર્સને જે એક્સેસ આપો છો તે એક્સેસ જ્યારે બી તમે રિમૂવ કરવા ઈચ્છો છો એપ, ઘણા બધા લોકો તો પોતાના અકાઉન્ટમાંથી લોગઆઉટ કરી દે છે અને એમ સમજે છે કે એ રિમૂવ થઈ ગયા. નો, દેટ ઇઝ નોટ ધ કેસ. એના માટે સૌથી પહેલા તો તમે એપમાં જાઓ. એ એપની અંદર તમારો જે બી કેશ ડેટા હોય કે તમારો જે બી ડેટા વેબસાઇટના ડેવલપર્સ પાસે હોય છે તેને તમે ક્લિયર કરો. પછી જે પરમિશન તમે એ લોકોને આપી છે તે પરમિશન તમે પાછું રિવોક કરી દો. જે બી વસ્તુમાં તમે અલાઉ કર્યું હોય તેને તમે ડિસઅલાઉ કરી દો અને ત્યારબાદ એપ્લિકેશનને પ્રોપરલી અનઇન્સ્ટોલ કરો. કારણ કે અગર આ વસ્તુ નહીં થશે તો પછી તમારા જે બી ડેટા છે જે તમે એમની સાથે આપણે એમ કહી શકીએ છીએ કે શેર કર્યા છે તે તો ઓન ગોઈંગ જ રહેશે, ભલે એપ તમારામાંથી અનલિસ્ટ થઈ જાય છે.
ઘણી બધી એપ્સમાં એવા પ્રોવિઝન હોય છે કે એક ફેરી અનઇન્સ્ટોલ થઈ ગયું તો તમારા ડેટા બી રિવોક થઈ જાય છે, બટ આવું સિનેરિયો હરેક એપમાં નથી હોતો. આ બધાની સાથે એક વસ્તુ છે કે જ્યારે બી તમે પ્લે સ્ટોરમાંથી કોઈ બી એપ ડાઉનલોડ કરો છો કે તમને જ્યારે કોઈ એપ મળે છે તો ત્યારે નીચે જઈને ધેર ઇઝ અ ઓપ્શન કે જેમાં તમે જોઈ શકો છો કે એ એપના ડેવલપર, કારણ કે હવે ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે બિલકુલથી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે, જેનું પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન 2025 ના નવેમ્બરથી થઈ ગયું છે. તો એ લોકો તમારા શું પરમિશન એ લોકો તમારી પાસેથી લે છે અને કયા અંશ લગીને એ લોકો તમને ટ્રેક કરી શકે છે. તો આ બધી ડિટેલ તમને બિલકુલથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર એ એપ ડાઉનલોડ કરતા પહેલા જ તમે જોઈ શકશો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બિલકુલ અલર્ટ થઈએ અને આ બધી ઇન્ફોર્મેશન વેરીફાઈ કર્યા પછી કોઈ બી એપ ઇન્સ્ટોલ કરીએ. હું તમને એ પણ કહીશ કે ઘણી બધી ફેરી અમુક એપ્લિકેશન છે જેનું વર્ક કઈ બીજું હોય છે અને એક્સેસ ઘણો બધો લઈ લેતો હોય છે. તો આવા બધા કેસીસમાં તમારા કામ પૂરતું જ એક્સેસ તમે એને આપો અને પછી તમે જાતે એપ્લિકેશનમાં જઈને અનનેસેસરી પરમિશન જે તમે એ લોકોને આપી છે તેને બિલકુલથી રિવોક કરી દો. સો આ બધા ક્રાઇટેરિયા છે જેના માટે આપણે જાતે જ અપડેટ થવું પડશે અને આપણે જાતે અલર્ટ થઈને કોન્શિયસલી એને રિવોક કરી દેવું પડશે. સો ધીસ આર ધ થિંગ મેમ જેની તકેદારી લેવી જોઈએ. વચ્ચે ખૂબ જ મહત્વની વાત કરી. અત્યારે આવું ખૂબ જ ચાલી રહ્યું છે કે ઘણી બધી એવી એપ્સ જે છે આપણે સોશિયલ મીડિયા પર એની એડ જોતા હોય છે અને એ એપમાં આપણે ડાઉનલોડ કરીએ ને તો એમાં ઘણી બધું વેરિફિકેશન માંગતું હોય છે, જેમાં એટલું વેરિફિકેશનની જરૂર હોતી નથી, જેમ કે ફ્રન્ટ ફોટો, બેક ફોટો, કોન્ટેક્ટ માટે પણ. તો આવું બધું જે બિનજરૂરી વસ્તુઓ પણ માંગતું હોય છે, તો એના માટે દર્શક મિત્રો ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. હવે સ્નેહલજી, જ્યારે સાયબર હેલ્પલાઇને તો નંબર જે છે જાહેર કર્યો છે 1930 પર, પરંતુ આ વચ્ચે આની જગ્યાએ જ્યારે કોઈ ફસાઈ જાય આવી એપના, ત્યારે પીડિત પાસે કયા કયા પુરાવા આવા મહત્વના સાબિત થતા હોય છે જેનાથી તેને ઝડપી એમાં સોલ્યુશન થઈ જાય ને? કયા પુરાવા આપણે રાખવા જોઈએ જ્યારે આપણે આવી જાળમાં ફસાઈ જઈએ ત્યારે? જી, એક વસ્તુ છે કે જ્યારે બી આવા ઝાડમાં જ્યારે એ લોકો તમને એન્ચાન્ટ કરીને ટ્રેપ કરતા હોય છે ત્યારે અગર તમારી પાસે તમારા વોટ્સએપ એટલે કે એમણે કોઈ ગ્રુપ બનાવ્યું હોય અને વોટ્સએપમાં તમારા જ કોન્ટેક્ટને એની અંદર એડ ઓન કર્યા હોય અને તમને બ્લેકમેલિંગ કરતા હોય તો આ ગ્રુપ રિલેટેડના જે બી એવિડન્સીસ છે તે પ્લસ એ ગ્રુપમાં જે લોકો છે આ બધાના સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ ઉપરાંત ઘણી બધી એવી વસ્તુ છે જાણે કે એ જે એપ છે તેના ડેવલપર્સ કોણ છે, એ ડેવલપર્સની સાથે સાથે એ એપની જે બી ડિટેલ્સ છે એ બી તમે જોઈ શકો છો. એ એપ અગર પ્લે સ્ટોરમાં લિસ્ટેડ છે તો એનું સ્ક્રીનશોટ, સિમિલરલી અગર એ કોઈ લિંક સાથે કનેક્ટેડ છે અને એ એપમાં તમારી સાથે કોઈ લિંક પણ શેર કરવામાં આવી હોય તો આ બધી ડિટેલ છે તેનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. લિંક હોય તો લિંકને પણ તમે કોપી પેસ્ટ રાખો. લિંક બહુ જ અગત્યના પુરાવા છે. સો ઓલ ધીસ થિંગ. અને સૌથી અગત્યની વસ્તુ હું કહીશ કે અગર આપણે ડિજિટલ એવિડન્સની વાત કરીએ તો એમાં ઓરિજિનલ એવિડન્સનું આપણે એમ કહી શકીએ છીએ કે પ્રભુત્વ ઘણું હોય છે. સો થાય ત્યાં લગીને આ બધી વસ્તુને પેનિક થઈને તમે ડિલીટ નહીં કરો, એને એઝ ઇટ ઇઝ રહેવા દો. એના સ્ક્રીનશોટ ભલે તમે શેર કરો બટ ઓરિજિનલ એવિડન્સ પણ તમે એ જગ્યા પર બિલકુલથી રહેવા દો. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારું ઓરિજિનલ એવિડન્સ ત્યાં રાખો. 1930 પર તમે કોલ કરો. અને એક બીજી વાત કે કશે ને કશે અગર તમારી પાસે કોઈ મની એમણે લીધા હોય તો એ બહુ સારી વાત થઈ જાય છે, કારણ કે 1930 પર જ્યારે તમે કમ્પ્લેન કરશો ત્યારે આ જે પૈસા છે તેને એ લોકો ફ્રીઝ કરી શકશે. આ ઉપરાંત આપણે એમ કહી શકીએ છીએ કે અગર એ વ્યક્તિ પ્રોપરલી ઘણી બધી રીતના આ લોકોના રડારમાં આવી ગયો હોય તો એનું આખું અકાઉન્ટ પણ આપણું લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે તેને ફ્રીઝ કરી શકશે. તો આ બધી વસ્તુ છે જેના માટે આપણે 1930 ઉપર ડિપેન્ડન્ટ થઈ શકીએ છીએ. અને cybercrime.gov.in આ વસ્તુ જે 1930 છે તે વસ્તુ તમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરી શકો છો ઓન cybercrime.gov.in ઉપર. અને તમારા રિક્વેસ્ટ ઉપર એ લોકો તમારી આઈડેન્ટિટી પણ ડિસ્ક્લોઝ નહીં કરશે, એવું પણ થઈ શકશે. આ બધાની સાથે એક હજી હું તમને આ પ્લેટફોર્મ પર એક બીજી વેબસાઇટ કહેવા માંગીશ, વિચ ઇઝ sancharsaathi.gov.in. આ જે વેબસાઇટ છે તે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારી સાથે કોઈ મોનિટરી લોસ નહીં થયો હોય બટ ધેન ઓલ્સો ઇફ ધેર આર એની સસ્પિશિયસ પર્સન કે મોબાઈલ નંબર કે ટ્રાન્ઝેક્શન કે જેની નોંધ તમને સાયબર ક્રાઇમ સેલને આપવી હોય તો તમે આ sancharsaathi.gov.in ઉપર પણ
એને બિલકુલથી લિસ્ટ કરી શકો છો. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું એ કહીશ, ઘણી બધી ફેરી તમારો ફોન ચોરી થઈ જાય છે, તો આવા બધા કેસીસમાં તમારા ફોનને એ લોકો બિલકુલ ત્યાંથી બ્લોક કરી શકે છે. agnati.gov.in પર તમે જશો તો તેની અંદર અલગ અલગ ઓપ્શન મળશે. તેના બેઝિસ ઉપર તમે બિલકુલથી તમારા ફોનને બ્લોક કરાવી શકો છો, સો દેટ કે થર્ડ પર્સન એનો મિસયુઝ નહીં કરી શકે. જી મેમ. અચ્છા, બિલકુલ ઠીક. સ્નેહલજી, ખૂબ જ વિગતવાર આપે જણાવ્યું કે શું કરવું અને શું ન કરવું જોઈએ. સાથે મારો પ્રશ્ન બીજો એવો પણ છે કે જ્યારે આવી ફરજી એપ જ્યારે ચાલતી હોય છે ત્યારે આપણે પરમિશનની વાત કરી હતી કે ઘણી બધી પરમિશનો એ માંગતી હોય છે, અને આ લોનવાળા કેસમાં તો આવું બહાર આવ્યું છે કે બ્લેકમેલિંગ કરવામાં આવે છે. એના કારણે જે પીડિત હોય છે વધારે પેનિક થઈ જતું હોય છે, વધારે ગભરાઈ જતું હોય છે. આમાં કોન્ટેક્ટ લિસ્ટ માંગે છે, ફોટો ગેલેરી, માઇક્રોફોન, કેમેરા, લોકેશન, SMS એક્સેસ, અને આ બધું જો એ પીડિત વ્યક્તિ અલાઉ કરી દે ત્યાર પછી એને સમય પહેલા તે ગાળાગાળી કરે છે બીજા કોન્ટેક્ટને, એટલે કે એના એક્સેસથી જ બધું મોકલે છે બીજા કોન્ટેક્ટ્સમાં. સાથે સંબંધીઓને, મિત્રોને મેસેજ પણ કરે છે. ત્યારે આવું બને કોઈની સાથે તો આપ પહેલા આપને એમને શું સલાહ આપશો જો આવું બનતું હોય ત્યારે, કે પેનિક થવું, કેટલું પેનિક થવું જોઈએ? જી બિલકુલ. આવા બહુ બધા સિનેરિયોઝ આપણે એમ કહી શકીએ છીએ કે કદાચ મારા નહીં પણ બધાના જ અંશમાં આવતા હશે. આ વસ્તુ ઘણા ટાઈમથી આપણે એમ કહી શકીએ છીએ કે આ એક્ટિવિટી થઈ રહી છે. આ બધી વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પહેલા તો વ્યક્તિએ પેનિક નહીં થવું જોઈએ, કારણ કે આવા બહુ હોરિબલ કેસીસ આપણે બધાએ જોયા છે. જેમ તમે હમણાં જ વાત કરી સુસાઇડલ ટેન્ડન્સીઝની, સો આ બધા કેસીસ આઈ નો કે આ બહુ ખરાબ અંત લાવી શકે છે. બટ આપણે સમજવું જોઈએ કે આ લોકોને તમે જાતે પાણી આપો છો તો એ લોકોનું પેટ કહી શકાય કે આવી એપ જે હોય છે તેમાં ઘણી પરમિશનની જરૂર નથી હોતી, પરંતુ યુઝર ઉતાવળમાં પરમિશન આપી દે છે. અને ફેક લોન એપ સામાન્ય રીતે આ પરમિશન માંગતી હોય છે, જેમાં છે કોન્ટેક્ટ લિસ્ટ, ફોટો ગેલેરી, માઇક્રોફોન, કેમેરા, લોકેશન્સ, SMS એક્સેસ, જેની જરૂર હોતી નથી. જો વ્યક્તિ સમયસર ચૂકવણી ન કરી શકે અથવા તો એપની મનસ્વી શરતોનો વિરોધ કરે તો ઠગ ફોનમાંથી ચોરાયેલી માહિતીનો દુરુપયોગ પણ કરતું હોય છે. સ્નેહલજી, આપ જે માહિતી આપી રહ્યા હતા અને લઈને બ્લેકમેલિંગને લઈને આપ કન્ટિન્યુ કરી શકો છો. વેલ, એટલે આપણે જેમ વાત થઈ કે ઘણી બધી ફેરી આમાં બહુ હોરિબલ કેસીસ આપણે જોતા હોઈએ છીએ, તો પહેલા તો વ્યક્તિએ આમાં બિલકુલથી પેનિક નહીં થવું જોઈએ. અને ઇટ ઇઝ અત્યારે AI નો સમય છે. ઘણી બધી ફેરી લોકોને એવું લાગતું હોય છે કે આ એમના રિયલ ફેસીસ છે, બટ પ્રેક્ટિકલી કશે ને કશે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેન્યુપ્લેટ. અગર તમારો ફોટો તમે અલગ અલગ સોશિયલ મીડિયામાં અવેલેબલ હોવ તો ઇટ ઇઝ વેરી ઇઝી નાવડેઝ કે તમે લોકો પોતાની ઇમેજ કે એમનો વિડીયોથી એ વ્યક્તિનું AI કન્ટેન્ટ જનરેટ કરી શકે છે અને એને બ્લેકમેલ કરી શકે છે. તો આ બધું વસ્તુ ધો ઇટ ઇઝ વેરી સેન્સિટિવ, બટ આપણે આને જેટલું લાઇટ લેશું એટલું આપણે બિલકુલ હવેના સમયમાં પ્રોપર ઉભા રહી શકશું, કારણ કે ધીસ ઇઝ નાવ આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ બી નવીન વસ્તુ આ નથી રહી. અને આ બધાની સાથે અગર આપણે IT એક્ટની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ નું જે સેક્શન 67, 67A, 67B, આ બધી વસ્તુ નોન બેલેબલ કરાવી આપે છે ક્રિમિનલ્સને અગર એમણે AI પણ યુઝ કર્યું હોય તમારું. તો આવા બધા કેસીસમાં બી જ્યારે એ તમારા ઇમેજને મોફ કરીને એને ઓપ્ટિન રીતના પ્રેઝન્ટ કરે છે તો ધેટ પર્સન ઇઝ લાયબલ અપ ટુ 10 years ફોર સબસિક્વન્ટ ઇમ્પ્રિઝનમેન્ટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હરેક કોઈ બી તમારી સાથે જ્યારે સાયબર ક્રાઇમ થાય તમે બિલકુલથી એટલું ધ્યાન રાખો કે એની રિપોર્ટિંગ તમે 1930 પર ચોક્કસથી કરો, સો દેટ એને પ્રોપર લો એન્ફોર્સમેન્ટ એજન્સી ટ્રેક કરી શકે અને ક્રિમિનલને પ્રોસિક્યુટ કરી શકે. જી મેમ. સાથે સાયબર સિક્યોરિટી એડવાઇઝર તરીકે પ્લે સ્ટોર પરથી આવી એપ્સને કાયમી ધોરણે બ્લોક કરવા અથવા ગુનેગારોને કડક સજા આપવા માટે કાયદામાં કયા મોટા ફેરફારોની જરૂર છે હજુ પણ? સ્નેહલજી.
જી આ જે તમારી વાત છે તે બહુ આપણે એમ કહી શકીએ છીએ કે ડીપ વાત છે, કારણ કે ફેરફારોની તો ઓલરેડીથી ઘણા બધા ફેરફાર થયા પણ છે અને ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ. કારણ કે અત્યારે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે તે ક્રિમિનલના ફૂટસ્ટેપ જોઈને એમને ટ્રેક કરતા હોય છે. એટલે પેલા લોકો તો કોઈક બી રીતના આગળ જ હોવાના. એવરી ડે યુ હેવ ટુ બી અપડેટેડ. અત્યારે અગર આપણે વાત કરીએ તો ધેર વેર આઈટી રૂલ જે 2021 વાળા જે સમયસર અપડેટ થયા કરતા હોય છે. આ જે આઈટી રૂલ્સ છે તેમાં તમે બિલકુલથી ગવર્મેન્ટના નિર્ધારિત આપણે એમ કહી શકીએ છીએ કે ડિરેક્શન પ્રમાણે ઘણી બધી આવા જે ડેવલપર્સ છે તેમને, જે પછી થર્ડ પાર્ટી એપ છે તેમના માટે, અને એવા લેજિટિમેટ પ્લેટફોર્મ છે જે ક્રિમિનલને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હાર્બર કરે છે, તો આ બધા લોકો માટે અલગ અલગ પ્રોવિઝન્સ આપ્યા છે. એ લોકો 24 અવર્સની અંદર વસ્તુ ટેકડાઉન કરી શકે છે અને એ લોકો અગર એ વસ્તુ ટેકડાઉન નહીં કરે તો પ્રોપરલી એ લોકોને પ્રોસિક્યુટ કરવા લગીનની જે આપણે એમ કહી શકીએ છીએ કે ડિરેક્શન્સ છે તે આઈટી રૂલ્સમાં આપવામાં આવ્યા છે. એઆઈ રિલેટેડના મુદ્દા છે જે પણ ડિરેક્શન તરીકે ગવર્મેન્ટે આપ્યા છે. આ ઉપરાંત ધેર ઇઝ સેક્શન 67CD કે જેમાં પણ આ સાથે 69A બી એવા પણ સેક્શન છે કે જેમાં પણ ગવર્મેન્ટ ટાઈમે એવા કોઈ બી ડિસિઝન લઈ શકે છે કે જેમાં આ જે પ્લેટફોર્મ્સ છે તેને પબ્લિક એક્સેસ થી બ્લોક રાખી શકે છે. તો આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ અપડેશન માંગે છે અને જેમને આપણે એમ કહી શકીએ છીએ કે બીઇંગ અ લો અબોઇડિંગ સિટીઝન વી શુડ ઓલ્સો બી અપડેટેડ ટાઈમલી, સો દેટ આપણે પ્રોપર રીતના ચેનલાઇઝ થઈને એનું ડિરેક્શન પ્રમાણે કમ્પ્લેન કરી શકે. જી સ્નેહલજી, સાયબર ફ્રોડના નવા કિમિયા જે આવે છે લોકોને આ બાબતે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. આપ આજ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સ્નેહલજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ મંથનમાંથી એક વાત તો બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે મુશ્કેલીના સમયે ઉતાવળમાં લીધેલો એક ખોટો નિર્ણય તમને મોટી આફતમાં મૂકી શકે છે. તો પ્લે સ્ટોર પર હોવું એ કોઈ એપ સુરક્ષિત હોવાનું પ્રમાણપત્ર નથી. તો સાયબર એક્સપર્ટે આપેલા સૂચનોને હંમેશા યાદ રાખજો. લોન લેતા પહેલા કંપનીનું રજિસ્ટ્રેશન તપાસો અને ફોનની સંવેદનશીલ પરમિશન આપવાનું ટાળજો. જો તમે કે તમારી આસપાસ કોઈ આવી જાળમાં ફસાયું હોય તો ડરવાની બિલકુલ જરૂર નથી, બલકે હિંમત રાખીને તાત્કાલિક 1930 પર ફરિયાદ નોંધાવો. તમારી જાગૃતિ જ સાયબર ગુનેગારોનું સૌથી મોટું હથિયાર અટકાવી શકે છે. તો બી ઇન્ડિયા પર આવી સત્ય અને સચોટ માહિતી સાથે અમારી સાથે જોડાતા રહેશો. નમસ્કાર.